અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ। શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે। લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી માં અંબાને શીશ નમાવ્યું છે। दूर दूर થી ચાલીને આવતા પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે। ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે। મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાશ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈ ભક્તો પર પુષ્પ વર્ષા વરસાવવામાં આવી હતી। मां अंबाना आशीर्वादથી મેળાના 6 દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયા છે। ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માય ભક્તોનો માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટ્યો હતો। શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપુરથી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માય ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। જ્યારે આ પુષ્પ વર્ષાથી માય ભક્તો આનંદિત થઈ ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર ચાચર ચોકમાં જય અંબે નાગગન ભેદી જય નાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો। બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ સાથે સિદ્ધાર્થ ઠાકુર, બનાસકાંઠા। मां जगतजननी जगदंबाना भादरवी पूनमना महामेळानो छठो दिवस छे। यात्रिकोनो प्रवाह अविरतपणे આવી રહ્યો છે। આજે લગભગ 4,57,000 જેટલા માઈ ભક્તોએ માના દર્શન કર્યા છે અને ટોટલ લગભગ 27 લાખ લોકોએ આ 6 દિવસમાં માતાજીના દર્શન કર્યા છે। 5 વાગ્યા સુધીના આ ફિગર છે। 5 વાગ્યા પછીના જે ફિગર પણ આવશે એટલે આવતીકાલે આપણને ખબર પડશે। અને લગભગ 75,000 જેટલા લોકોએ આજે નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે। આ રીતે હજી અવિરત પ્રવાહ ચાલુ છે। ધજાઓ લગભગ આજે ટોટલ 3,000 જેવી ધજાઓ ટોટલ 4 દિવસમાં ચડી છે। આજે સફાઈ કર્મચારીઓનું પણ સન્માન માનનીય ડીડીઓ સાહેબ અને એસપી સાહેબે રાખેલું હતું અને સફાઈ કર્મચારીઓને પણ બિરદાવવામાં આવ્યા છે। સફાઈ પણ ખૂબ જ સરસ રીતે અંબાજીમાં ડીડીઓ સાહેબના નેતૃત્વમાં થઈ રહી છે અને ત્યાં પણ ગંદકી ન થાય તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખૂબ જ સરસ રીતે અને જે લોકોના પ્રતિભાવો પણ ખૂબ સારા મળી રહ્યા છે એ બદલ અમને આનંદ થાય છે અને માઈ ભક્તોને ખૂબ જ સારી સેવા પૂરી પાડી।